સત સત રાધે કૃષ્ણ રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધે શ્યામજી કૃત. પ્રકરણ 16 બ્રહ્મ રૂપ સંત જયુભાઈ. ઓમ અવધૂતાય વિદ્મહે દિગંબરાય ધીમહિ તન્નો દત્તઃ પ્રચોદયાત. નિર્દોષતા, સરળતા, નિર્માનતા, સાત્વિકતા, માંગલ્ય ને માધુર્યની અજબ મૂર્તિ રૂપ ત્રિગુણી જાળને વટી ગયેલા રાજકોટના આ સંત પુરુષનું નામ જયાશંકર વિજયશંકર ધોળકિયા હતું. તે વડનગરા નાગર જ્ઞાતિમાં સંવંત 1933 કારતક વદ અમાસના રોજ જન્મ્યા હતા. તેમણે જન્મથી વૈદિક સનાતન ધર્મનું ચુસ્તપણે પાલન કરેલ અને તે અનુસાર સ્નાન, સંધ્યા, ધ્યાન, જપ, હોમ વગેરે ક્રિયાઓ વિધિસર ધર્મ પ્રમાણે કરેલ. વિદ્યાર્થી અવસ્થામાં અંગ્રેજી ભણવામાં ને રમત ગમતમાં પણ તે ઘણા કુશળ હતા. છતાં જાતિનો સદાચાર પૂરેપૂરો પાડતા ને લક્ષ્ય એક પરબ્રહ્મનું. આથી તેના બધા વિધિ કર્મો નિષ્કામપણે થયા કરતા. તે કાળમાં નાગરો મુંબઈ જાય તો પણ હાથે રસોઈ કરીને ધર્મ સાચવતા. BA ક્લાસમાં નાગરો ને બ્રાહ્મણો બીજી ભાષા તરીકે સંસ્કૃત રાખતા અને તેમાં બ્રહ્મસૂત્ર, ઉપનિષદો વગેરે તત્વ ગ્રંથો ભણાવાતા. આ મહાપુરુષે તેમાંનું એકલું શબ્દ જ્ઞાન ન લેતા શબ્દથી બતાવાતું તત્વ વસ્તુનું ભાન તેના અંતરમાં ઉતરી ગયું ને પૂર્વ જન્મના સંસ્કારને લીધે એ વસ્તુનો સાક્ષાત્કાર એટલે સતભાન પામી ગયા. આથી BA ની પરીક્ષા ટાણે 23મા વર્ષમાં લક્ષ્ય બ્રહ્મમાં સ્થિર થઈ ગયું. તેથી આપોઆપ સંસારી સંબંધો છૂટી ગયા. 23 વર્ષની ઉંમર સુધીમાં તેને 2 પુત્રીઓ થયેલ, સ્ત્રી પણ હયાત. છતાં આ ઉંમરે આવી સ્થિતિ થઈ ગઈ. તેમને બીજા નાના 4 ભાઈઓ હતા. તે બધા ઘણા કુટુંબવત્સલ, ધર્મમાં પ્રીતિવાળા, તેમ મોટા ભાઈ તરફ પૂરું સન્માન ને પૂજ્ય ભાવ રાખતા. પણ તેની આ બદલેલી ઉચ્ચ બ્રહ્મનિષ્ઠ સ્થિતિનો કોઈને ખ્યાલ નહીં. એટલે આ સૂનમૂન થઈ ગયેલા મોટા ભાઈને ઘેલછા આવી ગઈ છે એમ માનવા લાગ્યા. પણ માયાના પદાર્થો છોડીને જેની ચિત્ત વૃત્તિ જ્ઞાનથી કે પ્રેમથી પરબ્રહ્મમાં લીન થઈ ગઈ હોય ને સંસારી મમત્વની અસર જ ન હોય તેને સંસારી લોકો એવા જ માને. ખરો યોગી જ તેને ઓળખી શકે. વ્યવહાર મજ્યારો. તેથી ભાઈઓએ મોટા ભાઈને સુવા બેસવા માટે મેળી ઉપર હવા ઉજાસ વાળો એક અલાયદો સ્વચ્છ ખંડ ને સારી સગવડ રાખેલ. ધ્યાનમાં અમુક કાળે ઉન્માદ દશા થઈ જતી. તેથી આ ભાઈઓ મેળી ઉપર અગાસી આડા વાળા પણ બાંધી રાખતા અને ઓળખીતાને જ તેમની પાસે જવા દેતા. ડોલરના ફૂલ જેવો વાન અને કમળ જેવા હાથ પગ, પગના તળિયા પણ લાલ કમળ જેવા. સમાધિમાં હોય ત્યારે સ્થિર શાંત મુદ્રા, જાગ્રત હોય ત્યારે આનંદ મસ્ત, નિત્ય પ્રસન્ન, મંગળ સુહાતું મુખ, ન રાગ કે દ્વેષ, ન ચીડ કે સુગ, ન ગ્લાનિ કે ખેદ, નિર્દોષ બાળક સમાન પવિત્ર તેજોમય મુખ ને અતિ કોમળ મંદ હાસ્ય. હસે ત્યારે ડોલર ઉપર ગુલાબની છાયા પડે તેવી ગુલાબી ઝાય મુખ પર છવાય. શરીરના બધા અવયવ પણ સુઘટિત, અતિ સૌમ્ય મૂર્તિ ને શાંત સમાહિત મૌન ધ્યાનરત સ્થિતિ. આ પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ. છતાં તદ્દન નિર્માણ, પોતાના જ્ઞાનનું જરા પણ અભિમાન નહીં. તેમ દંભ કે ડોળ વગરનું તદ્દન નિર્દોષ ને નિખાલસ સદંતર વર્તન. કાંઈક સ્થિતિ પામેલો માણસ જ તેને ઓળખી શકે. ઘરના માણસો પરની આસક્તિ નાબૂદ થઈ જતા
બહારના સંબંધી તરીકે ફક્ત તેમની ઓળખાણ રાખે. ઘરના માણસો પૂછે કે ઓળખો છો, તો કહે કે હા. તેઓ કદી કંઈ સમાચાર આપે તો સાંભળી લે ને કહે કે ઠીક. કોઈની અવજ્ઞા કરે નહીં. હસીને સાંભળે ને હસીને બોલે, કાં શાંત રહે. આમ મુદિતા સિદ્ધિ સહજ હતી. ભાઈઓ રાખે તેમ રહેવાનું. તેમાં કોઈ જાતનો વાંધો, વાદ કે તકરાર કંઈ પણ નહીં, પણ સદભાવ ને સન્માન. કોઈ શુભ પ્રસંગે ભાઈઓ સાથે તેડી જાય તો વગર બોલીએ જાય ને જ્યાં બેસાડે ત્યાં બેસે. ત્યાં શું વ્યવહાર બને છે તેની કાંઈ ખબર ન હોય. પછી હાલો કહે ત્યારે તેમની સાથે પાછા ચાલી નીકળે. આમ પોતાની સ્થિતિનો કોઈને ખ્યાલ ન આવે તેવો સદંતર સાદો અબોલ વ્યવહાર. પોતે ઘરમાં રહેવા છતાં ઘરનો વ્યવહાર, સુખ દુઃખ, સ્નાન સૂતક વગેરેથી તદ્દન અસંગ હતા. લોકવેદથી પર પૂરેપૂરા સમાધિ સ્થિતિમાં રૂઢ. પછી પત્નીનું અવસાન થયું ને ધીરે ધીરે વારાફરતી બંને પુત્રીઓના અવસાન થયા, પણ પોતાને કાંઈ અસર નહીં. આ દ્વંદ્વથી પર તદ્દન નિર્લેપ સ્થિતિ. ગીતાના 14મા અધ્યાયના ગુણાતીતના વર્ણન પ્રમાણે માયાના 3 ગુણથી પર અચળ સ્થિતિ હતી. યો અવતિષ્ઠતિ ને અગંતે, જે પોતાના સ્વરૂપમાં સદા સ્થિર રહે છે, પ્રકૃતિના ગુણોથી વિચલિત થતા નથી. આ મહાપુરુષ મોટે ભાગે ધ્યાન મગ્ન રહેતા. જાગ્રત દશામાં પણ પોતાના દેહની કાળજી કે ચિંતા નહીં. તેથી પોતાને શું કરવું છે, શું ખાવું છે, શું પીવું છે વગેરે કંઈ બોલતા નહીં. ભાઈઓ જેવા કપડાં પહેરાવે તે પહેરે ને જેવું ઓઢાડે તેવું ઓઢે. આ સારું કે નશું, આ યોગ્ય કે અયોગ્ય, ગમતું કે અણગમતું, એવું બહારનું કંઈ ધ્યાન જ નહીં. ભાઈઓ સ્વચ્છ બિછાનું રાખે છતાં માંકડ ચાલ્યા જતા હોય તેનું લક્ષ્ય જ ન હોય. સ્નાન પણ ભાઈઓ કરાવે ત્યારે કરે. કોઈ વાર પ્રભાતમાં 5 વાગ્યે ઉઠી જાય તો શિયાળામાં પણ પોતાની મેળે ટાઢે પાણીએ નાહી લે. નીચે બેસવા ગાદી તકીઓ રાખેલા. મરજી પડે તો તે તેની ઉપર બેસે ને ઓરડામાં પાણીની માટલી રાખેલી, તેમાંથી પાણી પી લે. નીચે ગજાર પાસે પાટલો માંડી રાખેલો. ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવીને બેસે ને થોડું ખાય ને ઉઠી જાય. કોઈ મળવા જાય તેનો તેવો સ્ત્રી પ્રેમથી સત્કાર કરે, પણ નકામી કે સંસારી વાતોમાં ન પડે. સહજ ધ્યાન પરાયણ સ્થિતિ હોવાથી સત્કાર કરીને તરત ધ્યાન મગ્ન થઈ જાય. ભાવિક જિજ્ઞાસુ ભગવાનની કે તત્વની વાત પૂછે તો ઊંડાણમાંથી બહાર નીકળતા હોય તેમ એક કે બે શબ્દમાં કે વાક્યમાં સૂત્ર રૂપે સમજાવી દે. તેની પાસે બેસવાથી ત્રિવિધ તાપ સમજાય એવી નિર્મળ શાંતિ. તેમની આવી ઉચ્ચ સ્થિતિ પારખનાર જિજ્ઞાસુએ ભગવાને કીધું હતું છતાં પૂછ્યું કે તમે આવી સ્થિતિમાં ચોટલી ને જનોઈનો કેમ ત્યાગ કર્યો નથી? ત્યારે કહ્યું કે ચોટલી ને જનોઈ તો દેહ માથે છે, આપણે કંઈ દેહ નથી. જે છે તે ભલે પડ્યા, આપણે શું? આમ અંતર્જ્ઞાન સ્થિતિમાં રૂઢ. તેથી બહારના વેશ કે દીક્ષાનું કંઈ લક્ષ્ય જ નહીં. એટલે સાદું પહેરણ ને ધોતીનો જન્મનો વેશ જ છેવટ સુધી પહેર્યો. આ જાગ્રત દશાની વાત. આ ટાણે જ સંધ્યા પૂજા વગેરે વિધિ કર્મ લય થઈ ગયેલા, પણ ભૂમિકા બદલતા મહિનાઓ સુધી બહારનું કંઈ જાણે નહીં એવી ઉન્માદ દશા થઈ જાય. આ સ્થિતિમાં કોઈ મોઢામાં નાખે તો ખાય, ન રૂચે તો કાઢી નાખે, પણ કોણે ખવડાવ્યું કે શું ખાધું તેની કંઈ ખબર ન હોય. ટૂંકમાં ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય 28 શ્લોક 31 અનુસાર સ્થિતિ. બેઠો ઉભો હાલત દેહ સૂતો, ખાતો પીતો
મળ ત્યાગ કરતો, સ્વભાવથી અન્ય કરે કઈએ, ના ખ્યાલ આત્મે સ્થિતિથી રખેને. એટલે તેના દેહનો વ્યવહાર બીજા કરે છતાં મલિનતા જરા પણ નહીં. શરીરની નિર્મળતા એટલી બધી કે આગળ સ્થિતિ ઊંચી થતા વૃદ્ધ શરીરને ભાઈઓ ગમે તે દિવસે નવરાવે છતાં શરીરમાં ગંધ નહીં ને પરસેવામાં બાસ નહીં. આજકાલ એવી ખોટી માન્યતા ચાલે છે કે ઊંચી દશા થાય ત્યારે ગમે ત્યાં ઝાડા પેશાબ કરે ને ગંદકીમાં પડ્યા રહે. આવી બીજાને સુગ આવે તેવી તેની દશા ન હતી, પણ ઘણા સાત્વિક ને સ્વચ્છ રહેતા. આનું કારણ બાળપણથી પવિત્ર સદાચારનો અભ્યાસ. ગમે તેવી મલિન દશામાં રહે તે તો તમો ગુણ કહેવાય, ઊંચી દશા ન કહેવાય. સાત્વિક સ્થિતિમાં તો મલિનતા હોય જ નહીં. આ સ્થિતિમાંથી જાગૃત થાય ત્યારે ઋતુકાળનો વિચાર કર્યા વગર ધ્યાનની ધૂનમાં ધૂમ તડકે પણ વેદાંતના અભ્યાસવાળા પૂર્વના એક બે ઓળખીતાને ઘેર જઈ ચડે ત્યારે ટાઢ તડકાની અસર ન થતી, કેમ કે આંખ હંમેશા અંતર ધ્યાનમાં ઊંડી ઉતરેલી રહેતી. પોતે અરૂપી અલક્ષ્ય બ્રહ્મના ધ્યાન પરાયણ, છતાં પર બ્રહ્મ પરમાત્માની શરણાગતિમાં તે પૂરેપૂરું માનતા. તેમજ ભગવત પ્રેમને પણ એટલો જ આદર આપતા. તે કહેતા કે બ્રહ્મ સ્થિતિ અખંડ રહે માટે પરમાત્માનું સ્મરણ તો જોઈએ જ. તેમ પ્રેમ ભક્તિમાં પણ અતૂટ નામ આધાર રાખવો જોઈએ. વળી એમ કહેતા કે બ્રહ્મ સ્થિતિમાં અને નરસિંહ મહેતાના પ્રેમ ભક્તિના માર્ગમાં કંઈ ભેદ નથી. પોતાને નિરાકાર બ્રહ્મની સહજ સમાધિ હોવા છતાં જાગ્રત દશામાં આનંદાવેશમાં હોય ત્યારે વેદાંતના ને પ્રેમ ભક્તિના કીર્તન પણ ગાતા. ભક્તિવાળાને તો તેનું દર્શન કરવા જતા જ આનંદનો આવેશ છવાઈ રહે અને તેના દર્શન થતા પરમાનંદની સ્થિતિ થવા પામે. વળી પોતે 2 દિવસ ખાધું ન હોય તો પણ કોઈ ખાસ પ્રેમી ભક્તના કીર્તનમાં આવેશમાં આવી ધૂન કરવા મંડી જતા. આમ એકવાર ઊભા થઈ રાધેશ્યામની ધૂન કરી હતી. શરીર વૃદ્ધ હોવાથી ઉદ્રેકમય પ્રેમ વર્તન ન બની શકે, છતાં પોતાના ધ્યાન બળથી તન્મય દશાને પામ્યા જ કરતા. રાધેશ્યામજી કહે, તમે તો ધ્યાન પરાયણ છો, તમને પ્રેમ ભક્તિના ઉન્માદની કેમ ખબર પડે? એમ પૂછતા તેણે કહ્યું કે એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક પરમાત્માને ઓળખવાથી બધું જ્ઞાન થઈ જાય છે. મહાભારત શાંતિ પર્વમાં નારાયણના લોકમાં નારાયણની ઉપાસના કરતા ભાગવતોની સ્વરૂપ સ્થિતિનું પદ છે તે વાંચતા ને વંચાવતા. ભક્તિ પાંચરાત્રની પાડે, બ્રહ્મ વિના બીજું નાવ બાળે. ધ્યાને નારાયણ સાકાર, તમ હો નિત નિત જય જયકાર. અતુલ તેજ રૂપ બળ રાશિ, સચ્ચિત નારાયણ રસ રાશિ. જળહળ જ્યોતે જ્યોતાકાર, તમ હો નિત નિત જય જયકાર. આ વાત જયુભાઈને બહુ પસંદ પડતી. તે કહેતા કે મારે નારાયણ લોકમાં જવાનું નક્કી છે.
આ વાત બ્રહ્મોપાસકોએ લક્ષમાં રાખવા જેવી છે. આમ તેને કોઈ વાળો ન હતો, કોઈ સંપ્રદાય ન હતો. સર્વત્ર સમદ્રષ્ટિ ને સમાન ભાવ ને પરબ્રહ્મ પરમાત્મામાં ને બ્રહ્મમાં અભેદ બુદ્ધિ સહજ સિદ્ધ હતા. જેને સોનું ને માટી સમાન તેમજ સર્વ વાસુદેવમય એવી દ્રઢ યોગારૂઢની સ્થિતિને સહેજે પામેલા. જ્ઞાન યોગ, ભક્તિ યોગ કે કર્મયોગ બધાને વટીને પરમ તત્વની સમજણમાં જ સદા તેની સ્થિતિ રહેતી. એટલે જ્ઞાન વિજ્ઞાનમાં જ સદા તેની સ્થિતિ રહેતી. જ્ઞાન એટલે સત વસ્તુની ખરી ખબર ને વિજ્ઞાન એટલે જ્ઞાનમાં સ્થિતિ. સ્વધર્મના પાલનથી અને ધ્યાનપૂર્વક અભ્યાસ બળે આ સ્થિતિ ઘેર બેઠા આપોઆપ થઈ ગયેલ. કુટુંબી, સત્સંગી કે સેવા કરનાર કોઈથી મમત્વ નહીં. આમ સદેહે આનંદયુક્ત મુક્ત દશા ભોગવતા સંવંત 2001 એટલે ઈસવીસન 1944 માગસર વદ અષ્ટમીએ સવારે 9 વાગ્યે હાથમાં માળા હતી ને એમ જ બેઠા બેઠા શાંત થઈ ગયા. આપણા લોકોની એવી ટેવ હોય છે કે જેઓ પોતાના નામ, રૂપ, વેશ આદિનો બહારનો આડંબર કે માયા રચી જાણતા હોય, ધ્યાન, સમાધિ, બ્રહ્મજ્ઞાન કે ઊંચી સ્થિતિની વાતો કરતા હોય કે લોકોમાં જાહેરાત પામ્યા હોય, તેમને લોકો ખોટા મોહથી ભજે છે ને તે માટે દૂર દૂર રખડે છે. પણ પોતાના જ પડોશમાં, જાતિમાં કે ગામમાં કોઈ સાદા સરળ મહાપુરુષ હોય તેની તેમને જરા પણ કિંમત હોતી નથી. દીન દુઃખીની સહાય કરવામાં પણ તેમજ. આમ બહારના નામ રૂપના મોહમાં લોકો પોતાના નિષ્કામ ધર્મ કર્મ ચૂકે છે. તેથી ખરી વસ્તુ પામતા નથી અને ખુવાર મળે છે. અંગ્રેજીમાં કહેવત છે કે a man known to others dies known to himself and a man known to others dies known to himself. જગત જેને જાણે તે પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર જગતને છોડી જાય છે અને જગત જેને જાણતું નથી તેવો પુરુષ પોતાના સ્વરૂપને ઓળખીને દેહ છોડે છે. આમ જે પોતાની જાહેરાત કરે તેને વસ્તુભાન કે તત્વનું દર્શન પૂરેપૂરું ન હોય, પૂરેપૂરું બની પણ ન શકે. કેમ કે સંન્યાસનો વેશ, વાણીવિલાસ, તર્ક વિચાર ને બહારના વિધિ વિધાન સામાન્ય માણસને મોહમાં નાખનારા આ બધા સાધન ખરી સૂઝ કે જ્ઞાન આપી શકતા નથી. તે માટે ખરી રીતે સમજાય તો ગીતામાં બોધેલો વેદ ધર્મ જ બધા માટે શ્રેષ્ઠ માર્ગ છે. જેથી ચિત્ત શુદ્ધિ થતા મન સહેજે પર વસ્તુમાં ચોંટે છે. એકાંતિક એકલક્ષી ચિંતન વગર તો પર વસ્તુનો અંતરમાં ભાસ પણ દુર્લભ છે. લોકો બહાર વનમાં કે ગુફામાં જાય છે, તેને બદલે અંતર જ વન જેવું કરી નાખવું જોઈએ. બહારની ગુફામાં પુરાવા કરતા અંતરની ગુફામાં સમાઈ જવું એ ઉત્તમ સ્થિતિ છે. આ મહાપુરુષની આવી સ્થિતિ હતી. આગળ છે જયુભાઈના ભાઈ શ્રી કેશુભાઈ ધોળકિયાને લખેલો પત્ર. સદગત પૂજ્ય શ્રી જયુભાઈ વિશેનું લખાણ આપને રૂચ્યું તે ભગવત કૃપા. 1970ની સાલમાં ભગવાનની શાન એમ થઈ ને મહેતાજીનો ભાવ પણ એવો દેખાણો કે અમારું જ ગાયા કરે છે તો જયુભાઈનું શું, તેને ભજ. તેથી જયુભાઈની સ્થિતિ દર્શક લખાણ કર્યું. અહીં તો રોજ 2 વખત અગાઉના મહાપુરુષો સાથે એમનું સ્મરણ ચાલુ હતું. તેમાં ભગવાનની વિશેષ શાન થઈ એટલે સમય મળે ત્યારે તેમના હસતા સ્વરૂપના ધ્યાન સાથે વિનય ભાવથી ઘણો આનંદ રહે છે. જયુભાઈનું ભજન ગાઈએ ત્યારે ભગવાન ને મહેતાજી પ્રસન્ન રહે છે.
સંસારી સ્થિતિ વખતે પણ જયુભાઈ પ્રત્યે સંત તરીકેનો ભાવ હતો ને ઘેર આવતા ત્યારે સત્કાર કરાતો, પણ સેવાની સૂઝ ન હતી. પણ સ્થિતિ પલટો થયા પછી જયુભાઈની લહેર લાગી. ત્યારે શ્રી કૃષ્ણ સ્વરૂપની સેવા હતી માટે બીજા નાગરો ટીકા કરતા હતા, પણ જયુભાઈ તો ભગવાનનું સ્વરૂપ જોઈને આનંદમાં આવી ગયા ને સ એવાયમ બ્રહ્મ, આ બ્રહ્મ ઉપાસના એમ કહી પ્રસન્ન થયા. પછી ધીરે ધીરે ભગવાને તક આપી એમ અવર જવર ને સેવાનો લાભ મળતો ગયો. પણ ભગવાનની માયા કે 1939ની સાલથી જૂનાગઢમાં પ્રેમ કીર્તનની જમાવટ અને સગવડ પડી, એટલે જૂનાગઢ રોકાઈ જવું પડ્યું. પછી રાજકોટ આવવામાં જયુભાઈનો સત્સંગ ને દર્શન થાય તે જ આનંદ હતો. તેથી જ રાજકોટમાં થોડા દિવસ રહી શકાતું. નાગરોને ખરી વસ્તુનું ભાન આવે તે બતાવવા માટે તેમને જૂનાગઢ લઈ જવાનો ભાવ હતો, પણ એ સગવડ ન મળી. પોતે વિશેષ ઊંચી સ્થિતિમાં છતાં પ્રેમ બળે સમાનશીલ હોય એવું તેમનું વર્તન હતું. આ ઉદારશીલ કહેવાય કે જે ભગવાનમાં છે. બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કે વિશુદ્ધ જ્ઞાન થાય છતાં આવી નિર્માણતા આવવી કઠણ. વર્તન, બોલવું, ચાલવું બધું નિર્દોષ બાળક જેવું, એટલે લોકો એને માને નહીં, જેથી પોતાની સ્વરૂપ સ્થિતિ બરાબર સચવાઈ રહે. અંતર્મુખ સુરતામાં જરા પણ વિક્ષેપ ન પડે. બેઠા, સૂતા, હાલતા, ચાલતા, બોલતા, ધ્યાન કરતા, હસતા મધુરતા જ હતી. અને પદોમાં આ સાત્વિકી શાંતિનું જ નિરૂપણ છે, જેમાં કાંઈ અતિશયોક્તિ કરી નથી. હજી સુધી તેમનું તેજોમય મુખમંડળ, આનંદ મુદ્રા, હાવભાવ, ઊંડી વત્સલતા વગેરે પ્રત્યક્ષ થયા કરે છે. એક સવારે તેમણે કહેલ કે નારાયણ ને કૃષ્ણમાં કંઈ ફેર નથી. આજે રાત્રે હું નારાયણના લોકમાં જતો હતો, પણ તમારા માટે 2 વર્ષ રહી ગયો છું. અત્યારે નારાયણના વક્ષ સ્થળની મધ્યમાં જ જયુભાઈ ભાસતા લાગે છે. આથી તેમને નારાયણ પદ પામેલા માનીને તેના સ્વરૂપનું સ્મરણ, ચિંતન ને તેના ગુણોનો વિચાર કરવો એ જ અત્યારે સાધન છે. અહીં તો હવે બધું કરીને બીજાને પણ કહેવાનું છેલ્લું લેસન એ કે પેલું નિર્વાણ દશક એટલે પોતાના ખરા સ્વરૂપનું ભાન, બીજું ષટપદી એટલે શ્રી નારાયણની શરણાગતિ, અને ત્રીજું હિમાલયકૃત આદિ શિવ સ્તુતિ એટલે સર્વત્ર અભેદ બુદ્ધિ એટલે બ્રહ્મ વિદ્યા. તે પછી ચોથે પદ પરમાત્માનું અક્ષરધામ પહોંચાય, પણ તે માટે પ્રેમ ભક્તિ જોઈએ. આ પ્રેમ ભક્તિ શું તેનું જ્ઞાન દુનિયાને નથી. વ્રજમાં ખોટું ચાલે છે તેમ બીજે પણ ભાવને બદલે તેની ભવાઈ ચાલે છે. દુનિયાના સામાન્ય જ્ઞાનમાં કે કથા કીર્તનકારોની વાતોમાં તત્વ વસ્તુનું ભાન કે દર્શન હોતા નથી. ભાવથી ગાય કે ભાવ સંબંધ રાખે તેમાં પ્રભુ પ્રેમ હોય કે ન પણ હોય. સંસારી સંબંધીના માયામય સંબંધને લોકો પ્રેમ તરીકે ઓળખે છે, પણ જે પ્રેમથી પ્રભુ મળે તે તત્વ તો અતિ સૂક્ષ્મ છે. તેનું ગૂઢ જ્ઞાન જયુભાઈને હતું. રસો વૈ સહ, પરમાત્મા રસ આનંદ સ્વરૂપ છે તેનું પૂરેપૂરું ભાન જયુભાઈને હતું. નિરાકાર ધ્યાન વૃત્તિ છતાં પ્રગટ પુરુષોત્તમનો પ્રેમ, આ બંને વસ્તુ તો કોઈ વિરલમાં જ હોય. બધા એક પક્ષી વાત કરે છે ત્યારે જયુભાઈને તો હાથમાં આંબળું હોય તેવો દરેક વસ્તુનો સાક્ષાત્કાર હતો. ગમે તે ઉપાસનામાં પ્રેમ લગન અનોખું કામ કરે છે. પૂજ્ય શ્રી જયુભાઈમાં આ દ્રઢ લગન હતી. જયુભાઈના જેવું જ્ઞાન એટલે કે જ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું? ધર્મ સાધન છે,
જ્ઞાન અભ્યાસ છે. પણ આ બધું દુનિયામાં કોઈ ન જાણે એમ મૂંગું જોઈએ. જો જીવ બહાર પોતાનું રૂપ ન બતાવે તો શક્તિ અંતરમાં સમાય ને પછી ટાણે જ્ઞાન રૂપે બહાર ઝળકે. પોતાની જાહેરાત કરે તો પંથમાં વિઘ્ન. વળી જ્યાં સુધી જીવને સંસારી સંબંધમાં સત્ય બુદ્ધિ અર્થાત સંસારી આસક્તિ હોય ત્યાં સુધી તે શબ્દ જ્ઞાનથી આગળ વધી શકતા નથી. પૂર્વ કર્મ હોય ત્યાં સુધી સંસારમાં સ્થિતિ રહે, પણ એક પ્રભુ પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરી તેની શરણાગતિ સાથે બીજું બધું ક્રમે ક્રમે ભૂલવામાં આવે તો પ્રભુ જીવને ઉગારી લે છે, એટલે નિર્મળ પ્રકાશમાં મૂકે છે. જુઓ હંસ ગીતા ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય 13 શ્લોક 35. ખેંચી લઈ મન બધેથી સમાવી તૃષા, થઈ શાંત કઈ ન કરવું સુખ આત્મ પાવા, દેખાવ માત્ર વ્યવહાર હયાત દેહે, મિથ્યા જ વસ્તુ કરતા મન ત્યાં ન મોહે. જયુભાઈનું ધ્યાન કરો તો પ્રકાશ સુલભ. કમળ મુખ સુધાશું ઉજળું શાંતિ વસે, નયન કમળ ભીના વસતા સ્નેહ હસે, હૃદય કમળ ખીલે બ્રહ્મ આનંદ લહેરે, ચરણ કમળ સેવે પાવના પુણ્ય દેરે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.